તિથલના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો। વરસાદી માહોલ વચ્ચે દરિયાદેવ તોફાની બન્યા। દરિયાકાંઠામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સતત 3 દિવસથી અહીંના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયાનું આ તોફાની સ્વરૂપ જોવા માટે સહેલાણીઓ ઉમટ્યા। જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પ્રવાસીઓને દરિયાની ખૂબ જ નજીક ન જવા સૂચના અપાઈ છે। તેમ છતાં કેટલાક લોકો ખૂંખાર મોજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા, જો જોખમી સાબિત થઈ શકે છે। હાલ ચોમાસું નજીક છે ત્યારે દરિયામાં આ પ્રકારે કરંટ જોવા મળતો હોય છે, આથી દરિયાકાંઠે જવામાં સાવચેતી રાખવી જરૂરી છે। વાદળ સાથે વાતો કરવા લાગ્યું સાપુતારા। સાપુતારાનો આ અદ્ભુત નજારો મનમોહક છે। ધોધમાર વરસાદ બાદ વાદળ જાણે કે સાપુતારામાં આવેલા પ્રવાસીઓ સાથે વાતો કરવા નીચે ઉતરી આવ્યા। તળેટી વિસ્તારમાં લીલીછમ વનરાય વચ્ચે વાદળના દ્રશ્યોથી આહલાદક દ્રશ્યો સર્જાયા। ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી। વાદળ અને ધુમ્મસ વચ્ચે ડુંગર પર જાણે કે બરફની ચાદર છવાઈ હોય એવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। અહીં આવેલા પ્રવાસીઓને આ દ્રશ્યો જોઈને મોજ પડી ગઈ। વરસાદી વાતાવરણ વચ્ચે ગિરિકંદરામાં ધુમ્મસને પગલે ગિરિમથક સાપુતારાના સૌંદર્યને 4 ચાંદ લાગી ગયા છે। આવતીકાલથી વરસાદનું જોર ઘટશે। 7 દિવસ છૂટો છવાયો વરસાદ પડશે। ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી વરસાદની ધમાકેદાર બેટિંગથી ખેડૂતો હવે ત્રસ્ત થઈ ગયા છે, ત્યારે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, જો કે અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે। પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। जैसा डे 2 टू डे 7 और 30 मई से लेकर 4 जून तक इसमें हम आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का दे रहे हैं। और इसमें मेनली जो डिस्ट्रिक्ट आएगा साउदर्न दक्षिणी जो भिलाई है गुजरात रीजन की, और जो सौराष्ट्र कच्छ की भी दक्षिणी जिला में लाइट टू मॉडरेट रेन थंडर शावर की पूर्वानुमान दिया हुआ है। આ વર્ષે 16 આની રહેશે વરસાદ। ટીટોડીએ 4 ઈંડા મૂકતા આશા બંધાઈ। ગુજરાતથી ચોમાસું 150 કિલોમીટર આસપાસ દૂર છે। હવામાન વિભાગે પણ આ વખતે ગુજરાતમાં 114% વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, ત્યારે હવે ટીટોડીએ પણ આ વખતે વર્ષ 16 આની રહેવાની આશા જગાડી છે। કેમ કે પરંપરા મુજબ ટીટોડી પક્ષી ઊંચાઈ પર 4 ઈંડા મૂકે તો આવનારું વર્ષ સારું રહે। આજે પણ આ માન્યતા જીવંત છે। અરવલ્લીના મોડાસા ખાતે રામપાર્ક સોસાયટીમાં નવા બની રહેલા બિલ્ડિંગના બીજા માળ પર ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે, જેને જોતા માન્યતા મુજબ આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ છે। માન્યતા મુજબ ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે, મતલબ 4 મહિના સુધી ચોમાસામાં સારો વરસાદ થશે। ટીટોડીએ 4 ઈંડા મૂકતા મકાન માલિક વાસુદેવભાઈ શાહ સહિતના પરિવારજનો ખુશ થઈ ગયા। આનંદ છે કે એટલા ઊંચાઈ ઉપર 4 ઈંડા મૂકેલ છે, એનાથી વરસ સારું આવવાના 100% સમાચાર સારા મળે છે। વંટોળિયા વરસાદથી અંબાજીમાં મુશળધાર તારાજી। અંબાજી દાતા પંથકમાં પડેલા વરસાદે તારાજી સર્જી છે। અંબાજી નજીકના વિસ્તારમાં 2 વીજપોલ સાથે 4 થી 5 જેટલા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા। જોકે કેટલીક જગ્યાએ રસ્તા અવરોધાતા ઝાડને તાકીદે રસ્તા ઉપરથી હટાવવાની કામગીરીને લઈ માર્ગ ખુલ્લા કરાયા। અંબાજી વચ્ચે ત્રિશુલિયા ઘાટમાં અનેક પહાડી વિસ્તાર પણ જોખમી બન્યો છે। મહત્તમ પદયાત્રીઓ અંબાજી જવા માટે આ ત્રિશુલિયા ઘાટવાળો રસ્તો જ પસંદ કરે છે, અને પદયાત્રીઓની સાથે વાહન ચાલકો માટે પણ ઘાટનો પહાડી વિસ્તાર જોખમી સાબિત થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ માર્ગને પહોળો કરવા બ્લાસ્ટિંગ કરાયા બાદ ધીરે ધીરે નજીકમાં પહાડના પથ્થરો છૂટા થઈ રહ્યા છે, અને પહાડના તોતિંગ પથ્થરો ગમે ત્યારે નીચે પડી શકે છે। બીજી તરફ ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। બાજરીનો પાક આડો પડી ગયો। ભારે પવન સાથે વરસાદ પડતા બનાસકાંઠા અને અમદાવાદમાં દિવાલ પડી। બનાસકાંઠામાં વરસાદે વિનાશ વેર્યો છે। ખેતરોમાં પાકનો સત્યાનાશ કર્યા બાદ ગામડાઓમાં પણ ઠેર ઠેર તારાજી સર્જાય છે। વરસાદને પગલે રેલવે ગોડાઉનનો કોટ ધરાશાયી થયો। ભારે પવન સાથેના વરસાદના કારણે ગોડાઉનનો કોટ જમીનદોસ્ત થયો હતો। કોટ તૂટી પડતા નજીકના મકાનને નુકસાન પહોંચ્યું। ઘર વખરીને ભારે નુકસાન થતા રહેવાસીઓ ચિંતામાં મુકાયા। સ્થાનિકોએ યોગ્ય પગલાં ભરવા કરી માંગ। તંત્રની બેદરકારીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। આ તરફ અમદાવાદમાં પણ વરસાદ વેરી બન્યો। અમદાવાદ કાલુપુરમાં આવેલી ધનાસુધારની પોળમાં ગજ્જરના ખાંચા પાસે મકાન ધરાશાયી થયું। 2 માળનું મકાન ધરાશાયી થતાં એક મહિલા દટાયા હતા। ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી મહિલાને બહાર કાઢ્યા હતા। હોસ્પિટલ મોકલ્યા હતા, પણ હોસ્પિટલમાં મહિલાને મૃત જાહેર કરવામાં આવતા મકાન જૂનું અને જર્જરિત બનતા પડ્યું હોવાની જાણકારી મળી। મિની વાવાઝોડું ફૂંકાતા રાજકોટમાં 50થી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી।
રાજકોટમાં ગત અઠવાડિયે પવન સાથે વરસેલા ભારે વરસાદને કારણે શહેરમાં 50થી વધુ સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ રોડ પર લાગેલા મહાકાય હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા હતા જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ત્યારે આ મામલે રાજકોટ મહાનગરપાલિકાએ હોર્ડિંગ્સ બોર્ડને લઈને જુદી જુદી એજન્સીઓ પાસેથી ફિઝિકલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો હાલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં આવી રહી છે પાણી ન ભરાય તે માટે હાલ કોર્પોરેશન દ્વારા શહેરભરના વોકળાની સફાઈ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે તેમજ ચોમાસા દરમિયાન ડીઆઈ પાઇપલાઇન નવા કામ શરૂ ન કરવા બાબતે પણ સૂચના આપવામાં આવી છે તો મહીસાગરના સંતરામપુરના પ્રથમપુર ગામે MGVCLની ઘોર બેદરકારી સામે આવી અગાઉના આવેલા વાવાઝોડાના વીજ વાયર તૂટી ગયા હતા જે હજુ સુધી રિપેર કરાયા નથી પ્રથમપુર ગામમાં 10 દિવસ પહેલા આવેલ વાવાઝોડાને કારણે વીજપોલ અને વીજ વાયર તૂટી ગયા હતા જે મામલે રજૂઆત કર્યા બાદ પણ તેવી જ સ્થિતિ જોવા મળી વીજપોલની વીજ વાયર તૂટતા ગામ લોકો દ્વારા MGVCL સંતરામપુર કચેરીએ જાણ કરવામાં આવી છતાં તંત્ર નિંદ્રામાં હોય તેમ હજુ સુધી કંઈ જ કામગીરી થઈ નથી ત્યારે તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરાતા ઝાલાવાડ પંથકના ખેડૂતો આકરા પાણી આ વિરોધ હલ્લાબોલ આક્રોશ સુરેન્દ્રનગરના ખેડૂતોનો છે આ વિરોધનું કારણ છે કેનાલનું પાણી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં તંત્ર દ્વારા પિયત માટેનું પાણી બંધ કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા મોરબી બ્રાન્ચ કેનાલ હેઠળ વઢવાણ ધાંગધ્રા અને હળવદના 109 જેટલા ગામોને પિયત માટે પાણી પૂરું પાડવામાં આવે છે સમારકામ બાદ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોએ પિયત માટે પાણી મળવાની આશાએ હજારો હેક્ટર જમીનના મગફળી સહિતના પાકનું વાવેતર કરી દીધું છે કેનાલમાં અંદાજે 10 દિવસ સુધી પાણી આપ્યા બાદ અચાનક જ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોના પાક પર ખતરો ઊભો થયો છે મોંઘા ભાવનું બિયારણ બગડી જવાનો ડર છે જેથી રોષે ભરાયેલા ખેડૂતો સુરેન્દ્રનગર દોડી આવ્યા અને ધોળીધજા ડેમ ખાતે હાજર નર્મદા કેનાલના અધિકારીઓનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓએ અન્ય અધિકારીઓ પર ખો આપી દીધી હતી ખેડૂતો સાથે તોછડું વર્તન કરવામાં આવ્યું હતું હાલ તો તંત્રના બાપે ખેડૂતોની માથે સંકટના વાદળો ઘેરાયેલા છે તલોદમાં બાજરીની હરાજી અડધા ભાવે કરાતા ખેડૂતો વિફર્યા પહેલા મચાવ્યો હોબાળો અને પછી ટ્રેક્ટર આડા મૂકી હરાજી રોકાવી કંઈક આ રીતે વેપારીઓની મનમાનીનો તલોદના ખેડૂતોએ વિરોધ કર્યો વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતો મોટી સંખ્યામાં પોતે તૈયાર કરેલો મહામૂલો બાજરો લઈને તલોદ માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા બાજરીની બમ્પર આવક થઈ હતી ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા હતી પરંતુ વેપારીઓએ ખેડૂતોને લૂંટી લેવાનો પ્લાન ઘડ્યો હતો 400 રૂપિયા મણની બદલે 200 રૂપિયા મણે હરાજી શરૂ કરતા ખેડૂતો લાલઘૂમ થઈ ગયા વેપારીઓની મનમાની સામે ખેડૂતોએ હોબાળો મચાવ્યો માર્કેટયાર્ડમાંથી લીધું હતું બાજરીની હરાજી રોકાવી હતી માર્કેટયાર્ડના ગેટની આગળ ટ્રેક્ટર આડા મૂકી હલ્લાબોલ કર્યો હતો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતા તંત્રને પરસેવો છૂટી ગયો હતો વેપારીઓનો દાવો છે કે વરસાદના કારણે બાજરીનો ભાવ ઘટાડ્યો હતો સાબરકાંઠામાં વીજ કચેરીમાં 200 થી વધુ લોકોની ધમાલ આંકરા બફારા વચ્ચે વારંવાર વીજ કાપથી હેરાન થયેલા લોકો વિફર્યા અને આ રીતે UGVCLની કચેરીએ જઈને હોબાળો કર્યો ઘટના સાબરકાંઠાની છે જ્યાં સહકારી હડિયોલ રોડ પર આવેલી સોસાયટીના 200 થી વધુ લોકો વીજ કચેરીએ પહોંચ્યા અને હોબાળો કર્યો સ્થાનિકોના દાવા પ્રમાણે રાજદીપ ફીડરમાંથી અપાતો વીજ પુરવઠો છેલ્લા ઘણા સમયથી વારંવાર ઠપ થઈ જાય છે જેના કારણે વૃદ્ધો બાળકો પરેશાન છે વારંવારની રજૂઆત છતાં કોઈ સમાધાન ન થયું પરિણામે તેઓ કચેરીએ આવવા મજબૂર બન્યા કચેરીમાં પહોંચીને સ્થાનિકો પરિસરમાં બેસી ગયા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હોબાળો એટલો ઉગ્ર બન્યો કે પોલીસ પણ દોડી આવી ધોરાજીના રોડ પર ગંદકીનું રાજ જનતા ત્રસ્ત ચોમાસું હવે દસ્તક આપી રહ્યું છે રાજ્યની પાલિકાઓ ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરે છે પરંતુ રાજકોટની ધોરાજી પાલિકા તંત્ર જાણે કે હજુ ઊંઘમાં જ હોય એમ લાગી રહ્યું છે આ દ્રશ્યો જોઈ લો આ ગટરો વોકળાના દ્રશ્યો જોઈ લો આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે ચોમાસામાં અહીં શું સ્થિતિ ઉદ્ભવી શકે છે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે ગટરો કચરાથી ખદબદી રહી છે ગટરો અને વોકળાની કોઈ જ સાફ સફાઈ કરવામાં આવી નથી જો ચોમાસામાં ધોધમાર વરસાદ પડે તો આખું ધોરાજી કાદવ કાદવ થઈ જાય છે તંત્રની નિષ્ઠુર કામગીરીથી ધોરાજીની જનતા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે ધોરાજી પાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવા આ દ્રશ્યો જોઈને પોકળ સાબિત થઈ રહ્યા છે ભૂતકાળમાં પણ ચોમાસામાં પાણી ભરાવાના અનેક દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ પાલિકા ભૂતકાળમાંથી જાણે કોઈ શીખ લેવા નથી માંગતી ઉપરથી ડેપ્યુટી કલેક્ટર પણ ચીફ ઓફિસરની દેખરેખમાં જ કામ થતું હોવાનો ખોખલો જવાબ આપ્યો છે ત્યારે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી માટે પાલિકાની નીતિ અને નિયત પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે રાજકોટનો લોકમેળો વિવાદના ચકડોળે ચડ્યો નવા 150 ફૂટ રિંગ રોડ પર ખસેડવા કવાયત
તંત્રે રાજકોટમાં યોજાતા ઐતિહાસિક લોકમેળાની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ લોકમેળાના આયોજન સ્થળને લઈને હજુ અસમંજસ છે. રાજકોટમાં વર્ષોથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાતો જન્માષ્ટમીનો મેળો આ વખતે કદાચ નવા 150 ફૂટ રિંગ રોડ પર ખસેડવાની કવાયત ચાલી રહી છે, કારણ કે દર વર્ષે લોકમેળામાં 15 લાખથી વધુ લોકોની મેદની ઉમટી પડે છે. તેને ધ્યાનમાં રાખીને આ મેળો રેસકોર્સને બદલે નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર અટલ સરોવર પાસે 9000 સ્ક્વેર ફૂટ જગ્યામાં શિફ્ટ કરવા માટેની કવાયત વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી. આ માટે કલેક્ટર દ્વારા અટલ સરોવર આસપાસની ખાડાવાળી જમીનને સમથળ કરવા માટે ₹12 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર પાસે માંગવામાં આવી. જે ગ્રાન્ટ મંજૂર થયા બાદ જમીન સમથળ કરવા માટેની કામગીરી શરૂ થશે અને બાદમાં સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ રાજકોટનો લોકમેળો નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર યોજાશે. 16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી છે, ત્યારે 14 ઓગસ્ટના રાંધણછઠથી 5 દિવસ સુધી લોકમેળો યોજાશે. આ વખતે મેળામાં રાઇડ્સ અને સ્ટોલ ભાડે રાખવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા અઠવાડિયામાં જ શરૂ કરી દેવામાં આવશે. હાલ તો રાજકોટ લોકમેળાનું